હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ખૂણાઓના જુદા જુદા એકમો વચ્ચેનો સંબંધ. આજનો લેક્ચર જોતી વખતે તમારે ખાસ કોન્સન્ટ્રેશન રાખવું પડશે. જો તમે કોન્સન્ટ્રેશન રાખીને વિડીયો લેક્ચર નહીં જુઓ, એટલે કે લેક્ચર જોતી વખતે જો આજુબાજુ ડાફોડિયા મારશો તો ક્યાંક ને ક્યાંક ગૂંચવાઈ જશો, એટલે કે તમને ખબર નહીં પડે. તો પ્લીઝ ખૂબ જ ધ્યાનથી આ વિડીયો લેક્ચર જોજો. લેક્ચરની શરૂઆત કરીએ આપણે. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો એક સંબંધ મેળવ્યો હતો, જેમાં આપણે વાત કરી હતી કે વર્તુળ પર એક પરિભ્રમણ પૂરું કરવામાં આવે તો રચાતો કોણ ડિગ્રીમાં વાત કરીએ તો 360 ડિગ્રી થાય અને રેડિયનમાં વાત કરીએ તો 2π રેડિયન થાય. એટલે કે એક પરિભ્રમણને અંતે રચાતો કોણ 360 ડિગ્રી પણ થાય અને 2π રેડિયન પણ થાય. તો પછી આપણે આવું લખી શકીએ કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. હું બંને બાજુ બે વડે ભાગી નાખું, 360 ભાગ્યા 2 કરું એટલે મને મળશે 180 ડિગ્રી. 2π બાય 2 કરું એટલે 2π ભાગ્યા 2, તો આપણને મળશે પાઈ રેડિયન મળશે. તો બંને વસ્તુઓ આપણે યાદ રાખવાની છે કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન અને 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. હવે કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા પાઈની વેલ્યુ શું લેવાની? તો પાઈની વેલ્યુ આપણે ધોરણ 10ની અંદર જે લેતા હતા એ જ વેલ્યુ લેવાની છે. પાઈની વેલ્યુ આપણે લેતા હતા 22/7. હવે 22 ભાગ્યા જો આપણે 7 કરીએ, 22 ભાગ્યા જો આપણે 7 કરીએ તો આપણને બહુ જ મોટો જવાબ મળે છે. ઓકે, દેખાતો નથી, અહીંયા ધ્યાન આપજો. તો જવાબ કંઈક આવો મળે છે 3.14 28 57 14 285. પણ આપણે ગણતરીઓ કરવા માટે પાઈની વેલ્યુ 3.14 લઈશું. ઓકે, તો યાદ રહેશે પાઈની વેલ્યુ કેટલી લેવાની છે? પાઈની વેલ્યુ લેવાની છે 3.14. હવે આપણે જો ખૂણો ડિગ્રીમાં આપેલો હોય તો એ ખૂણાને આપણે રેડિયનમાં કઈ રીતે ફેરવી શકીએ, અને જો ખૂણો આપણને રેડિયનમાં આપેલો હોય તો એ ખૂણાને ડિગ્રીમાં કઈ રીતે ફેરવી શકાય એ શીખીશું. ધારો કે કોઈ ખૂણો આપણને ડિગ્રીમાં આપેલો છે અને એ ખૂણાને આપણે રેડિયનમાં ફેરવવો છે, તો કઈ રીતે ફેરવી શકાય? અને ધારો કે કોઈ ખૂણો આપણને રેડિયનમાં આપેલો છે અને એ ખૂણાને આપણે ડિગ્રીમાં ફેરવવો હોય તો કઈ રીતે ફેરવી શકાય? ઓકે, તો અહીંયા ધ્યાન આપજો. આપણી જોડે છે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. હવે આ 180 ડિગ્રી જે હું એને આ રીતે લખી શકું, 180 ગુણ્યા 1 ડિગ્રી લખાય કે ના લખાય? લખાય. ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. તો પછી હું 1 ડિગ્રીને કરતા બનાવું, એટલે કે મારે જો 1 ડિગ્રીને કરતા બનાવવા હોય તો 180 ને આ ડાબી બાજુ છે, ડાબી બાજુથી હું જમણી બાજુ લઈ જાઉં તો પાઈના છેદમાં આવશે. માટે આપણે કહી શકીએ કે 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. ઓકે, ખબર પડી કે ના પડી? 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. તો યાદ રાખીશું આપણે કે જો ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવો હોય, તો ખૂણાને પાઈ બાય 180 વડે ગુણવો જોઈએ. એ જ રીતે આપણે રેડિયનમાંથી ડિગ્રીમાં જવું છે તો આપણી જોડે છે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. અથવા હું આ રીતે પણ લખી શકું કે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. આમ આપણે 1 રેડિયન જોઈએ છે તો આ પાઈ જે ડાબી બાજુ છે એને આપણે ક્યાં લઈ જવો પડે? જમણી બાજુ લઈ જવો પડે. ચલો જમણી બાજુ લઈ જઈએ. શું થશે? તો 1 રેડિયન, પાઈને હું જમણી બાજુ લઈ ગયો
તો અહીંયા રહ્યા રેડિયન. રેડિયન જોડે હું 1 લખું છું, તો 1 રેડિયન બરાબર 180 ડિગ્રી ભાગ્યા પાઈ થયા. તો જો કોઈ ખૂણો રેડિયનમાં આપેલો હોય અને એ ખૂણાને આપણે ડિગ્રીમાં ફેરવવો હોય તો કેટલા વડે ગુણીશું? જો કોઈ ખૂણો આપણને રેડિયનમાં આપેલો હોય અને ડિગ્રીમાં ફેરવવો હોય તો આપણે 180 બાય પાઈ વડે ગુણીશું. ઓકે, હવે ધારો કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય એની આપણે કિંમત જોઈતી હોય તો કિંમત કઈ રીતે મળે? તો 1 ડિગ્રી બરાબર પાઈ. પાઈ એટલે કેટલા લઈશું આપણે? 3.14 ભાગ્યા 180 રેડિયન. ચલો કેલ્સી છે દરેક વિદ્યાર્થી જોડે. તો 3.14 ભાગ્યા 180 કેટલા થાય છે જુઓ તો? 3.14 ભાગ્યા 180 કેટલા મળે છે? 0.01744 મળે છે. 1 ડિગ્રી બરાબર 0.01744 રેડિયન મળે છે આપણને. ઓકે, હવે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? તો 1 રેડિયન બરાબર 180 ડિગ્રી ભાગ્યા પાઈ એટલે 3.14. તો 180 ભાગ્યા 3.14 આપણે કરીએ તો આપણને મળે છે 57.32. 1 રેડિયન બરાબર મળ્યું આપણને 57.32 ડિગ્રી. હવે તમે જોઈ શકો છો કે 1 ડિગ્રી બરાબર 0.01744 રેડિયન થાય છે અને 1 રેડિયન બરાબર 57.32 ડિગ્રી થયું છે. ઓકે, તો હવે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો કઈ રીતે જવાય? તો મેં તમને અહીંયા શીખવાડ્યું 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. એટલે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો ખૂણાને કેટલા વડે ગુણવો જોઈએ? પાઈ બાય 180 વડે ગુણવો જોઈએ. અને 1 રેડિયન બરાબર કેટલા? તો 1 રેડિયન બરાબર 180 ડિગ્રી ભાગ્યા પાઈ. તો રેડિયનમાંથી જો કોઈ ખૂણાને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવો હોય તો કેટલા વડે ગુણવો જોઈએ? તો 180 ડિગ્રી બાય પાઈ વડે ગુણવો જોઈએ. તો આ બે વસ્તુઓ આપણે યાદ રાખીશું અને નોટમાં નોંધી પણ લઈશું કે જો કોઈ ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવો હોય તો પાઈ બાય 180 વડે ગુણવામાં આવે છે, પરંતુ જો કોઈ ખૂણાને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવો હોય તો 180 ડિગ્રી બાય પાઈ વડે આપણે ગુણીશું. હવે હું તમને કેટલાક ઉદાહરણ આપું. ધારો કે મારી જોડે 30 ડિગ્રી છે અને આ 30 ડિગ્રીને મારે રેડિયનમાં ફેરવવા છે. તો 30 ડિગ્રીને મારે રેડિયનમાં ફેરવવા હોય તો કઈ રીતે ફેરવી શકાય? ધ્યાન આપો. તો કેટલા ડિગ્રી છે આપણી જોડે? 30 ડિગ્રી છે. ઓકે, તો 30 ડિગ્રી એટલે આ રીતે લખી શકાય 30 ગુણ્યા 1 ડિગ્રી. હવે 1 ડિગ્રી બરાબર તો કેટલા? પાઈ બાય 180 રેડિયન છે. તો 30 ગુણ્યા પાઈ બાય 1 ડિગ્રી એટલે પાઈ બાય 180 રેડિયન. મીંડું ગયું 3 6 18 તો કેટલા થયા? પાઈ બાય 6 રેડિયન. ઓકે, તો મેં તમને શું કીધું કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો પછી ખૂણાને કેટલા વડે ગુણવો જોઈએ? તો આ જે ખૂણો છે એ ખૂણાને પાઈ બાય 180 વડે ગુણવો જોઈએ. તો 30 છંગ 180 આપણને મળશે પાઈ બાય 6 રેડિયન. ઓકે, તો 30 ડિગ્રી એટલે થયા પાઈ બાય 6 રેડિયન અને પાઈ એટલે મેં તમને કીધું કેટલી વેલ્યુ છે? 3.14 છે. હવે ચલો 60 ડિગ્રી છે. આ 60 ડિગ્રીને તમારે રેડિયનમાં ફેરવવાના છે તમારી જાતે. 90 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. 180 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. એના પછી 270 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન અને 360 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો આવડશે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવતા. ચલો એ જ રીતે આપણે સમજીએ રેડિયનમાંથી ડિગ્રીમાં કોઈ ખૂણાને ફેરવવો હોય તો કઈ રીતે ફેરવી શકાય.
ધારો કે મારી જોડે એક ખૂણો છે π/6, તો હું તમને પૂછું કે π/6 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થશે? હવે રેડિયનમાંથી શેમાં જવાનું છે? ડિગ્રીમાં. સમજો અહીંયા આપણી જોડે છે π/6 રેડિયન અને રેડિયનમાંથી આપણે જવાનું છે ડિગ્રીમાં, એટલે ખૂણાને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવાનો છે. તો મેં તમને કીધું કે ખૂણાને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવો હોય તો કેટલા વડે ગુણવાનો? 180 ડિગ્રી બાય પાઈ વડે. તો π/6 મલ્ટીપ્લાય બાય રેડિયનમાંથી તમારે શેમાં જવું છે? ડિગ્રીમાં. તો પછી આને આપણે શેના વડે ગુણી નાખીશું? 180 ડિગ્રી ભાગ્યા પાઈ વડે. પાઈ ગયા 30 180, આપણને કેટલા ડિગ્રી મળશે? 30 ડિગ્રી મળશે. હવે ધારો કે આપણી જોડે π/3 રેડિયન હોય, હું આ રીતે લખું, ચલો π/3 રેડિયન હોય, સમજો. અને π/3 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? તો π/3 રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો કેટલા વડે ગુણવાનું? 180 ડિગ્રી ભાગ્યા પાઈ વડે. પાઈ કટ અને 60 તરી 180, એટલે આપણને 60 તરી 180 માટે આપણને મળશે 60 ડિગ્રી. ચલો દેખાયું ના હોય તો ફરીથી રિપીટ કરું છું. π/3 રેડિયન છે, π/3 રેડિયનમાંથી આપણે ડિગ્રીમાં જવાનું છે, તો π/3 રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો કેટલા વડે ગુણવાનું? 180 ડિગ્રી ભાગ્યા પાઈ કટ 60 તરી 180, એટલે આપણને મળશે 60 ડિગ્રી. ક્લિયર છે? ચલો તો π/6 બરાબર આપણને કેટલા મળ્યા? 30 ડિગ્રી. હવે તમારા બધાને ફેરવાના છે. π/3 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. હું અહીંયા ડિગ્રી લખતો નથી, અહીંયા તમે લખી નાખજો. ઓકે. પછી π/2 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. પાઈ રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. 3π/2 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. અને 2π રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને યાદ રહ્યું કે જો આપણે ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવું હોય તો π/180 વડે ગુણીશું, અને જો ખૂણાને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવો હોય તો 180 ભાગ્યા પાઈ વડે ગુણીશું. ઓકે, હવે આપણે બીજા રિલેશન જોઈએ. તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય છે. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. અને વંચાઈ કઈ રીતે? 60 મિનિટ. એ રીતે આપણે વાંચીશું. તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય છે, અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ લેવામાં આવે છે. આને આપણે કઈ રીતે વાંચીશું? 60 સેકન્ડ. ઓકે, તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ લેવામાં આવે છે, અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય છે. તો હું તમને પ્રશ્ન પૂછું કે 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ? તો સમજો હવે 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ? તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ છે. હું આને આ રીતે લખી શકું, 60 ગુણ્યા 1 મિનિટ. પણ 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ? તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો અહીંયા 60 ગુણ્યા 1 મિનિટની જગ્યાએ આપણે 60 સેકન્ડ મૂકી લઈએ. તો 60 ગુણ્યા 60, તો 1 ડિગ્રી બરાબર આપણને મળશે 3600 સેકન્ડ. ઓકે, તો 1 ડિગ્રી બરાબર થયા 3600 સેકન્ડ. તો આ ત્રણે ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, અને 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ થાય. હવે તમને એવું પૂછવામાં આવે કે 1 મિનિટ
બરાબર ખાલી જગ્યા રેડિયન. 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન, આવું પૂછવામાં આવે. ધારો કે એક નવો સંબંધ મેળવીએ આપણે. 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. જો તો કઈ રીતે શોધાય ધ્યાન આપજો. અહીંયા 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ છે? 60 મિનિટ છે. તો 1 ડિગ્રી બરાબર 60 ગુણ્યા હું 1 મિનિટ લખી શકું કે ના લખી શકું? લખી શકાય સાહેબ. હવે આપણે 1 મિનિટને અહીંયા જ રાખીએ અને જે આ 60 છે એ 60ને આપણે જમણી બાજુથી જો ડાબી બાજુ લાવીએ તો અહીંયા 60 એ 1 મિનિટ સાથે ગુણાકારમાં છે, તો બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આવશે. માટે આપણે લખી શકીએ 1 ભાગ્યા 60 ડિગ્રી બરાબર 1 મિનિટ. અહીંયા સુધી ખબર પડે છે ભાઈ બધાને? તો આપણને 1 મિનિટ બરાબર કેટલા મળ્યા? તો 1 મિનિટ બરાબર મળ્યા આપણને 1 ભાગ્યા 60 સેકન્ડ. હવે મેં હમણાં જ તમને કીધું કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો ખૂણાને કેટલા વડે ગુણવો જોઈએ? તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો ખૂણાને π/180 વડે ગુણવામાં આવે છે. એટલે કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે 1 મિનિટ બરાબર 1 ભાગ્યા 60 અને ડિગ્રીમાંથી મારે શેમાં જવાનું છે? રેડિયનમાં. માટે મારે 1 ભાગ્યા 60ને કેટલા વડે ગુણવા પડે? π/180 વડે ગુણવા પડે. હવે 1 મિનિટ બરાબર પાઈની વેલ્યુ કેટલી લેવાની? 3.14. એની પહેલાં આપણે યાદ રાખીશું કે 1 મિનિટ બરાબર પાઈ ભાગ્યા 60 ગુણ્યા 180 રેડિયન થાય. દરેક વિદ્યાર્થીઓ આ સંબંધ યાદ રાખશે કે 1 મિનિટ બરાબર π/60 ગુણ્યા 180 રેડિયન થાય. ચલો હવે આપણે આની કિંમત શોધીએ. તો પાઈ બરાબર કેટલા લેવાના? તો પાઈ બરાબર લેવાના 3.14 ભાગ્યા 60 ગુણ્યા 180 રેડિયન. ઓકે, દરેક વિદ્યાર્થી કેલ્સી લઈ લેશે. ચલો કેલ્સીમાં 3.14 લખો ભાગ્યા 60 કરો ઇઝ ઇક્વલ ટુ કરો. કેટલો જવાબ આવ્યો દરેક વિદ્યાર્થી મને કહેશે? તો જવાબ તમને કંઈક આવો મળ્યો હશે 0.05233. ઓકે, દરેક વિદ્યાર્થીને આવો જવાબ મળે છે 0.05233 ભાગ્યા 180. કેટલા મળે છે કોઈ કહેશે મને? તો આપણને મળે છે અહીંયા 1 મિનિટ બરાબર 0.0002907 રેડિયન. ચલો આવો જવાબ મળે છે દરેક વિદ્યાર્થીને. જો જવાબ ના આવતો હોય તો ફરીથી ચેક કરો. ફરીથી કહું છું 3.14 ને પહેલાં 60 વડે ભાગો ઇઝ ઇક્વલ ટુ કરો, પછી જે જવાબ આવે એને 180 વડે ભાગો. ડાયરેક્ટ પણ તમે ભાગી નાખશો તો ચાલશે. કઈ રીતે? તો 3.14 ભાગ્યા 60 ભાગ્યા 180 તો પણ તમને જવાબ મળી જશે. હવે મારે આ 7ને નથી લખવા, તો જે સંખ્યાને આપણે દૂર કરવી છે, એટલે કે 7ને આપણે દૂર કરવા છે, જે સંખ્યાને દૂર કરવાની હોય એ સંખ્યા 5 કરતાં મોટી હોય તો આગળની સંખ્યામાં આપણે 1 ઉમેરવાનો થાય. તો આને આપણે આ રીતે લખી શકીએ કે 1 મિનિટ બરાબર 0.0000291 રેડિયન. ઓકે, જે સંખ્યાને દૂર કરવાની હોય એ સંખ્યા 5 કરતાં મોટી હોય તો આગળની સંખ્યામાં 1ને ઉમેરવાનો. હવે આ જે છે વેલ્યુ એને મારે આ રીતે લખવી છે. આ જે દશાંશ ચિહ્ન છે એને હું અહીંયા લઈ જાઉં છું, તો 1 પોઈન્ટ આગળ જાઉં છું, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4 પોઈન્ટ આગળ જાઉં છું. એટલે હું આને લખું છું 2.91 ગુણ્યા 10ની કેટલી ઘાત લખાશે? તો 2.91 ગુણ્યા અહીંયા લખાશે 10⁻4 ઘાત રેડિયન. ઓકે, તો આ બંને સંબંધો આપણે દાખલા માટે યાદ રાખીશું
કે 1 મિનિટ બરાબર પાઈ બાય 60 ગુણ્યા 180 રેડિયન અથવા 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. ઓકે, તો હવે જો અહીંયા ગણતરી ફરીથી સમજાવું છું કઈ રીતે આપણે આ ગણતરી કરી. તો આપણને ખબર છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. તો હું 1 મિનિટ બરાબર કેટલા લખી શકું? તો 1 મિનિટ બરાબર લખાય 1/60 ડિગ્રી. હવે આ ડિગ્રીમાંથી આપણે રેડિયનમાં જવું છે. તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે આ ખૂણાને કેટલા વડે ગુણવો પડે? પાઈ બાય 180. માટે 1 મિનિટ બરાબર 1/60 ગુણ્યા પાઈ બાય 180 રેડિયન. તો યાદ રાખીશું આપણે કે 1 મિનિટ બરાબર પાઈ ભાગ્યા 180 ગુણ્યા 60 રેડિયન આપણે યાદ રાખીશું. 1 મિનિટ બરાબર પાઈ બાય 180 ગુણ્યા 60 રેડિયન થાય. હવે આની આપણે કિંમત મેળવી છે. તો 1 મિનિટ બરાબર પાઈ એટલે કેટલા લેવાના? 3.14 ભાગ્યા 180 ગુણ્યા 60 રેડિયન. આપણને જવાબ શું મળતો હતો? જવાબ કંઈક આવો મળતો હતો. 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. કોઈ પણ વિદ્યાર્થીએ આ જવાબ ડાયરેક્ટ લખવાનો નથી. પોતાની રીતે કેલ્સીમાં ગણતરી કરીને જવાબ મેળવવાનો છે. ખાસ ધ્યાન રાખજો. અને દરેક વિદ્યાર્થીને કેલ્સી ચલાવતા આવડવું જોઈએ. ઘરે બેઠા અત્યારે પ્રેક્ટિસ કરજો ગણતરીઓ કઈ રીતે થાય કેલ્સીની અંદર. નહીં તો કેલ્સી ચલાવતા નહીં આવડે તો પછી કઈ દાખલાનો જવાબ આવવાનો નથી. ચલો હવે આપણે એક બીજો સંબંધ મેળવવો છે કે 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. ધ્યાન આપજો. હવે તો 1 ડિગ્રી બરાબર આપણી જોડે કેટલા છે? 1 ડિગ્રી બરાબર આપણી જોડે છે 3600 સેકન્ડ. તો હું આ રીતે લખી શકું કે 1 ડિગ્રી બરાબર 3600 ગુણ્યા 1 સેકન્ડ લખાશે. હવે શું કરવાનું? આપણે 1 સેકન્ડને કરતા બનાવવાના છે. તો એની જોડે જે 3600 છે એ 3600ને બરાબરની આપણે ડાબી બાજુ લાવવા પડે. તો આ 3600ને બરાબરની ડાબી બાજુએ લાવીએ તો 1 ડિગ્રીના છેદમાં આવશે. માટે આપણે એને લખી શકીએ કે 1/3600 ડિગ્રી બરાબર 1 સેકન્ડ. આ રીતે લખી શકાય. તો માટે આપણને સંબંધ મળ્યો અહીંયા કે 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી થાય. ઓકે, હવે આપણને ખૂણો ડિગ્રીમાં મળી ગયો. તો ડિગ્રીમાંથી રેડિયનમાં જતા તો આપણે જ છે. બોલો કઈ રીતે જઈશું? ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો સાહેબ એક કામ કરો. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો પછી આ જે ખૂણો છે એને પાઈ બાય 180 વડે ગુણી નાખો. ઓકે, તો આપણે યાદ શું રાખવાનું છે? યાદ આ રાખવાનું છે 1 સેકન્ડ બરાબર પાઈ બાય 180 ગુણ્યા 3600 રેડિયન. આ દરેક વિદ્યાર્થી યાદ રાખશે કે 1 સેકન્ડ બરાબર પાઈ બાય 180 ગુણ્યા 3600. હવે જો બહુ સિમ્પલ છે આ બંને યાદ રાખવું. મેં તમને હમણાં જ શીખવાડ્યું કે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો 1 મિનિટ બરાબર પાઈ બાય 180 ગુણ્યા 60. તો તમારા બંને ખાલી જગ્યાઓ ટ્રીકી રીતે યાદ રાખવાની છે. કઈ રીતે? જો તો અહીંયા મિનિટ છે, પાઈ બાય 180 તો બંનેમાં કોમન છે જ. અહીંયા મિનિટ છે તો મલ્ટીપ્લાય બાય તમારે 60 કરવાના. જો સેકન્ડ હોય તો મલ્ટીપ્લાય બાય 3600 કરવાના. પાઈ બાય 180 તો એમને એમ જ છે. તો યાદ રહી જશે બંને. 1 મિનિટ બરાબર પાઈ બાય 180 ગુણ્યા 60 રેડિયન. 1 સેકન્ડ બરાબર પાઈ બાય 180 ગુણ્યા 3600 રેડિયન. ચલો આની કિંમત મેળવીએ. તો 1 સેકન્ડ બરાબર પાઈની વેલ્યુ કેટલી લઈશું? 3.14 ભાગ્યા 180 ગુણ્યા 3600. ચલો તમારો કેલ્સી તૈયાર કરો. 3.14 લખો કેલ્સીની અંદર. લખ્યું દરેક જણાએ 3.14 ભાગ્યા 180 ભાગ્યા 3600. કોઈ કહેશે મને કેટલો આન્સર મળશે? તો આન્સર કંઈક આવો મળે છે 1 સેકન્ડ બરાબર
0.10, બીજો 0, ત્રીજો 0, ચોથો 0, પાંચમો 0. દરેક જણા 5 0 મળે છે. 1 2 3 4 5 અને મળે છે 4845 રેડિયન. આવો કંઈક જવાબ મળે છે. હવે દશાંશ ચિહ્નને આપણે આટલા પોઈન્ટ્સ આગળ લઈ જઈએ. 1 2 3 4 5 6 અને હું આને આ રીતે લખું છું. 1 સેકન્ડ બરાબર 4.845 ઇન્ટુ કેટલા પોઈન્ટ આગળ ગયા? 1 2 3 4 5 6. તો 10 ની કેટલી ઘાત? -6 ઘાત રેડિયન થશે. ઓકે, તો 1 સેકન્ડ બરાબર આપણને મળ્યા 4.84 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. હવે તમને એમ થાય કે સાહેબ આ 5ને દૂર કરી દો. એ કામ કરો. હવે જે સંખ્યા દૂર કરવાની હોય એ 5 હોય તો શું કરવાનું? ખાસ ધ્યાન રાખજો. તો જે સંખ્યા દૂર કરવાની હોય એ જો 5 હોય તો એની આગળની સંખ્યા બેકી હોય તો આપણે કશું જ ઉમેરીશું નહીં. પરંતુ જો એની આગળની સંખ્યા એકી હોય તો એની અંદર આપણે 1 ઉમેરીશું. એટલે આપણે અહીંયા 5ને દૂર કરવાનો છે, પરંતુ 5ની આગળ જે સંખ્યા છે 4 એ બેકી સંખ્યા, તો 4માં આપણે કશું જ ઉમેરીશું નહીં. પરંતુ જો અહીંયા 3 હોત તો 3માં આપણે 1 ઉમેરીત, પરંતુ બેકી સંખ્યા છે એટલે આપણે કશું જ ઉમેરીશું નહીં. તો આને આપણે આ રીતે લખી શકીએ. 1 સેકન્ડ બરાબર 4.84 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન થાય. ઓકે, ચલો તો મેળવી હવે આ ખાલી જગ્યા. તો પહેલાં તો આપણે કયો સંબંધ લખીશું અહીંયા કે 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ થાય. તો 1 સેકન્ડ બરાબર 1 ભાગ્યા 3600 ડિગ્રી થાય કે ના થાય? થાય. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો શું કરવાનું? તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો આને કેટલા વડે મલ્ટીપ્લાય બાય કરી દેવાના? π/180 વડે મલ્ટીપ્લાય બાય કરી દેવાના. તો મેં તમને યાદ રાખવાનું કીધું કે 1 સેકન્ડ બરાબર π/180 ગુણ્યા 3600 રેડિયન. તો દરેક વિદ્યાર્થી સેકન્ડ અને રેડિયનનો આ સંબંધ યાદ રાખશે. હવે આપણે એની કિંમત મેળવીએ છીએ. તો 1 સેકન્ડ બરાબર પાઈ એટલે 3.14 ભાગ્યા 180 ગુણ્યા 3600 રેડિયન. તો આપણને જવાબ મળ્યો 1 સેકન્ડ બરાબર 4.84 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. ઓકે, તો આ 4 સંબંધો આપણે યાદ રાખીશું. બીજા નવા કે 1 મિનિટ બરાબર π/180 ગુણ્યા 60 રેડિયન અને 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. તેવી રીતે 1 સેકન્ડ બરાબર π/180 ગુણ્યા 3600 રેડિયન અને 1 સેકન્ડ બરાબર 4.84 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન છે. તો ફાઇનલી આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખીશું? નોંધી લઈએ બધી જ વસ્તુ અહીંયા. યાદ રાખો ઓલવેઝ. બેન આપજો. ઓકે, તો સૌથી પહેલાં તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન આપણે યાદ રાખીશું. પછી 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, 1 મિનિટ બરાબર π/180 ગુણ્યા 60 રેડિયન, 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન, 1 સેકન્ડ બરાબર π/180 ગુણ્યા 3600 રેડિયન અને 1 સેકન્ડ બરાબર 4.84 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. આટલી વસ્તુ આપણે યાદ રાખીશું.
દરેક વિદ્યાર્થીઓએ આ બધી જ વેલ્યુ તૈયાર કરી નાખવાની છે. ચલો, દરેક વિદ્યાર્થીને ખૂણો ડિગ્રીમાં આપેલો હોય તો રેડિયનમાં ફેરવતા આવડે. તેવી જ રીતે ખૂણાનું માપ મિનિટ કે સેકન્ડમાં આપેલું હોય તો પણ આપણને રેડિયનમાં ફેરવતા આવડે. પરંતુ કેટલીક વાર એવું થાય કે ખૂણાનું માપ આપણને આ રીતે આપેલું હોય 3 ડિગ્રી 14 મિનિટ અને તમને કીધું હોય કે આ ખૂણાને રેડિયનમાં ફેરવો. તો આપણને તો ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટેની ફોર્મ્યુલા ખબર છે. એ જ રીતે મિનિટમાંથી રેડિયનમાં ફેરવવા માટેની ફોર્મ્યુલા ખબર છે અને સેકન્ડમાંથી રેડિયનમાં ફેરવવા માટેની ફોર્મ્યુલા ખબર છે. હવે અહીંયા જે ખૂણાનું માપ આપેલું છે એ ડિગ્રી અને મિનિટમાં છે. તો કાં તો આ ખૂણાને આપણે ડિગ્રીમાં ફેરવવો પડે, કાં તો આપણે આ ખૂણાને મિનિટમાં ફેરવવો પડે. જો આપણે આ ખૂણાને ડિગ્રીમાં ફેરવી નાખીએ તો આપણને ખબર છે કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન, 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. એ જ રીતે 1 ડિગ્રી બરાબર થાય 60 મિનિટ, તો 2 ડિગ્રી બરાબર થાય 120 મિનિટ અને 3 ડિગ્રી બરાબર થાય 180 મિનિટ. તો આપણી જોડે કેટલા છે? અહીંયા 3 ડિગ્રી છે. તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, આ ખૂણાને આપણે મિનિટમાં ફેરવી નાખીએ. તો મિનિટમાં ફેરવવો હોય તો 3 ડિગ્રીની જગ્યાએ આપણે કેટલા લખવા પડશે? 180 મિનિટ. તો આ રીતે લખવાનું, 3 ડિગ્રી છે એની જગ્યાએ હું લખું 180 મિનિટ પ્લસ 14 મિનિટ. ઓકે, સરવાળો કરો તો 194 મિનિટ. હવે આપણે આ ખૂણાને રેડિયનમાં ફેરવો હોય તો ફેરવી શકીએ, કારણ કે આપણને ખબર છે 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. તો હું આને આ રીતે પણ લખી શકું, 194 ગુણ્યા 1 મિનિટ. તો 194 ગુણ્યા 1 મિનિટ, 1 મિનિટ એટલે કેટલા? તો 2.91 ગુણ્યા 10⁻⁴. ચલો ગુણાકાર કરો દરેક વિદ્યાર્થી. 194 ગુણ્યા 2.91 કેટલા મળે છે? તો આપણને મળે છે 564.54. 564.54 ગુણ્યા 10⁻⁴ રેડિયન. તો આપણે શું કર્યું? પહેલા ખૂણાને આપણે મિનિટમાં ફેરવ્યો અને મિનિટ પરથી આપણે આ ખૂણાને શેમાં ફેરવ્યો? રેડિયનમાં ફેરવ્યો. હવે બીજી રીતે આપણે આ જવાબ મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય? ધ્યાન આપજો. તો હવે આપણે શું કરીશું? આ જે ખૂણો છે એને આપણે ડિગ્રીમાં ફેરવીશું. તો ધ્યાન આપજો, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. ફરીથી અહીંયા લખું છું, ધ્યાન આપજો, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. તો આને આપણે આ રીતે લખી શકીએ, 1 ડિગ્રી બરાબર 60 ગુણ્યા 1 મિનિટ. હું 60 ને બરાબરની આ બાજુ લાવું એટલે કે ડાબી બાજુ લાવું તો 1 છેદમાં આવશે. તો 1 મિનિટ બરાબર કેટલા થશે? 1/60 ડિગ્રી થશે. એટલે આપણે ડિગ્રીમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ગુણવાનું અને મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો 60 વડે ભાગવાનું, યાદ રાખજો. તો હું આ ખૂણાને ડિગ્રીમાં ફેરવું તો 3 ડિગ્રી તો એમના એમ પ્લસ આ 14 મિનિટને મારે ડિગ્રીમાં ફેરવવી છે. તો 14ને કેટલા વડે ભાગવા પડશે? 60 વડે. તો 14ને 60 વડે ભાગી નાખીએ તો 14/60 ડિગ્રી. તો 3 ડિગ્રી તો એમના એમ પ્લસ 14/60 કરો તો 14/60 આપણને મળે છે 0.2333. 0.2333 વત્તા આપણે કરીશું 3 એટલે આપણને મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ 3.2333 ડિગ્રી. હવે આ ખૂણો ડિગ્રીમાં છે, ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો આપણી જોડે ફોર્મ્યુલા છે જ, 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. તો હું આને આ રીતે લખી શકું, 3.2333 ગુણ્યા 1 ડિગ્રી. દરેક વખતે આપણે આવું નહીં કરીએ, બરોબર છે? આ સમજાવવા માટે હું અહીંયા 1 ડિગ્રી લખું છું. તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય એટલે આ જે સંખ્યા છે એને π/180 વડે ગુણી નાખવાની. તો 3.2333 ગુણ્યા π/180. તો 3.2333 પાઈની વેલ્યુ કેટલી લઈશું? 3.14 ભાગ્યા 180. ચલો ગણતરીમાં ધ્યાન આપજો. 3.2333 ગુણ્યા 3.14 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા 180. જો તો જવાબ શું મળે છે આપણને? જવાબ આવો મળે છે 0.05640 રેડિયન. ઓકે, હું આ જે પોઈન્ટ છે એને આગળ લઈ જાઉં, 1 2 3 4.
1 2 3 4 તો આનું આ રીતે લખી શકું 564.03 ગુણ્યા 10⁻⁴ રેડિયન. ઓકે, યસ. તો તમે જો અહીંયા આપણને જવાબ મળતો 564.54 અને અહીંયા જવાબ મળે છે 564.03. તો આ બંને સિમિલિયર કહેવાય. પણ તમને પ્રશ્ન થાય કે સાહેબ આટલો ડિફરન્સ કેમ આવ્યો? તો આપણે 22/7 કિંમત એકચ્યુઅલીમાં જો આ લઈશું 3.14 તો આપણને સિમિલિયર જવાબ મળશે. પરંતુ આપણે અહીંયા ફક્ત 3.14 લીધા છે, જેને કારણે જવાબમાં આટલો માઇનોર ડિફરન્સ પડે છે. પરંતુ આ બેમાંથી તમે કોઈ પણ જવાબ લઈને ગણતરી કરશો તો ચાલશે. ઓકે, તો અહીંયા ખબર પડે છે જો ખૂણાનું માપ ડિગ્રી અને મિનિટ બંનેમાં આપેલું હોય તો ખૂણાને રેડિયનમાં કઈ રીતે ફેરવાય. ચલો એક બીજા ઉદાહરણ દ્વારા તમને સમજાવું. મેં એ ઉદાહરણ લખેલું છે, તમારી નોટ્સબુકમાં તમારે લખી નાખવાનું છે. ધારો કે θ બરાબર 1 ડિગ્રી 54 મિનિટ આપેલા છે. હવે આપણે એક કામ કરીએ, સૌથી પહેલાં આને મિનિટમાં ફેરવીએ. તો 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ? તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. એટલે ડિગ્રીની જગ્યાએ મેં શું મૂકી દીધું? 60 મિનિટ વત્તા 54 મિનિટ એટલે થાય 114 મિનિટ થાય. જો અહીંયા તમને 2 ડિગ્રી આપેલી હોત તો 2 ડિગ્રી એટલે કેટલી મિનિટ થાત? 120 મિનિટ થાત. પણ આપણી જોડે 1 ડિગ્રી છે તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ વત્તા 54 મિનિટ એટલે θ બરાબર આપણને મળે 114 મિનિટ. હવે મિનિટમાંથી રેડિયનમાં જતા તો આવડે આપણને 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન થશે. માટે θ બરાબર 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. તો આપણને આન્સર કંઈક આવો મળે છે 331.74 ગુણ્યા 10⁻⁴ રેડિયન. ઓકે, હવે આપણે એક કામ કરીએ, આને આપણે ડિગ્રીમાં ફેરવીએ. તો ડિગ્રીમાં ફેરવવું હોય તો 1 ડિગ્રીને એમને એમ જ રાખવાના. 54 મિનિટને ડિગ્રીમાં ફેરવવા હોય તો 54/60 કરવા પડશે. તો 1 ડિગ્રી એમને એમ પ્લસ 54/60. તો 54/60 કરીએ એટલે આપણને 0.9 ડિગ્રી મળ્યા. તો 0.9 ડિગ્રીને આપણે એકમાં ઉમેરી દઈએ. માટે θ = 1.9 ડિગ્રી થશે. હવે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો આપણને ખબર છે તો 1.9 ડિગ્રી અને આપણે રેડિયનમાં લઈ જવા છે. તો 1.9 ગુણ્યા 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. ગણતરી કરીએ તો જવાબ આપણને મળે છે 331.4 ગુણ્યા 10⁻⁴ રેડિયન. લગભગ બંને જવાબ સમાન ગણી શકાય. પરંતુ જે આટલો માઇનોર ફરક આવે છે એ મેં તમને કીધું કે એકચ્યુઅલી તમારા પાઈની વેલ્યુ અહીંયા 3.1428 લેશો તો તમને પરફેક્ટ આન્સર મળી જશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ખૂણો ડિગ્રીમાં આપેલો હોય અને એને આપણે રેડિયનમાં ફેરવવો હોય તો કઈ રીતે ફેરવી શકાય એ શીખ્યા. તો યાદ રાખજો, ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટે π/180 વડે ગુણવામાં આવે છે. ખૂણાને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવા માટે 180/π વડે ગુણવામાં આવે છે. એ જ રીતે ખૂણો જો તમને મિનિટમાં આપેલો હોય અને મિનિટમાંથી તમારે રેડિયનમાં જવું હોય તો મેં તમને યાદ રાખવાનું કીધું કે મિનિટમાંથી રેડિયનમાં જવું હોય તો 1 મિનિટ બરાબર π/180 ગુણ્યા 60 રેડિયન. અને સેકન્ડમાંથી રેડિયનમાં જવું હોય તો 1 સેકન્ડ બરાબર π/180 ગુણ્યા 3600 રેડિયન. અને આના જવાબ પણ તમારે યાદ રાખવાનો છે. આનો જવાબ આપણને મળતો હતો 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. આનો જવાબ આપણને મળતો હતો 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. ઓકે, તો હું તમને કેટલુંક હોમવર્ક અહીંયા આપું છું, તમારે ગણતરી કરીને મને વોટ્સઅપ કરવાનું છે. તો મેં અહીંયા કેટલાક ખૂણાઓ આપેલા છે, એ ખૂણાઓને તમારે રેડિયનમાં ફેરવવાના છે. પહેલો ખૂણો છે 2 ડિગ્રી 35 મિનિટ. બીજો ખૂણો છે 7 ડિગ્રી 14 મિનિટ. ત્રીજો ખૂણો છે 15 ડિગ્રી 15 મિનિટ. ચોથો ખૂણો છે 17 ડિગ્રી 45 મિનિટ. અને પાંચમો ખૂણો છે 12 ડિગ્રી 22 મિનિટ. આ બધા જ ખૂણાઓને તમારે રેડિયનમાં ફેરવવાના છે. એના પછી બીજો એક મેં એમસીક્યુ મૂકેલો છે કે જો વર્તુળના ચાપની લંબાઈ π સેન્ટીમીટર હોય તો તેના દ્વારા કેન્દ્ર પર આંતરેલ ખૂણો ડિગ્રી અને રેડિયનમાં તમારે શોધવાનો છે. આવડે છે? ત્રીજો એક ક્વેશ્ચન જોઈ લઈએ. જ્યારે ઘડિયાળ 4 કલાકે દર્શાવે છે, આપણી દિવાલ ઘડિયાળની અંદર સમય 4 કલાકે દર્શાવે ત્યારે મિનિટ અને કલાક કાંટા દ્વારા કેટલો ખૂણો બનાવ્યો હશે એ તમારે શોધીને મને કહેવાનું છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર મેં તમને જે પણ કન્વર્ઝન શીખવાડ્યા છે એ આ ચેપ્ટરના દાખલાની અંદર આપણને બહુ જ કામ લાગવાના છે.
એટલે મહેરબાની કરીને એની વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો અને બધા જ કન્વર્ઝન યાદ રાખજો. ડિગ્રી રેડિયન, રેડિયન ડિગ્રી, મિનિટ રેડિયન, સેકન્ડ રેડિયન, ઓકે, ડિગ્રી મિનિટ, મિનિટ ડિગ્રી. ચલો, જે વિદ્યાર્થીને લખવું હોય અહીંથી લખી નાખજો.